ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે નારેશ્વર ખાતે લાખો રંગભક્તો ઉમટી પડ્યા। આજના પવિત્ર દિવસે યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રેઝર પણ રિલીઝ થતા ભક્તોમાં આનંદ છવાયો હતો। આજરોજ વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો તહેવાર। ગુરુ પૂર્ણિમાના દિવસે કરજણ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નારેશ્વર ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। આજના દિવસે પૂજ્ય બાપજીના જીવન કવન પર આધારિત ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રીઝર ભક્તો માટે રજૂ કરવામાં આવ્યું। ગુજરાતભરમાંથી લાખો રંગભક્તો આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રંગ અવધૂત મંદિર નારેશ્વર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા। વહેલી સવારે મંદિર પરિસર અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત તેમજ દત્તભાવની આરતી અને રંગ ભજનો થકી પરિસર ભક્તિમય બન્યું। વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પવિત્ર અવસરે બાપજીના જીવન કવન પર આધારિત ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રીઝર ભક્તો માટે રજૂ કરવામાં આવ્યું। દર્શનાર્થે પહોંચેલા લાખો ભક્તોએ બાપજીના દર્શનની સાથે ટ્રીઝર જોઈ કૃતાર્થ થયાનો અહેસાસ તેમના મુખ પર સ્પષ્ટ દેખાતો હતો। અંતરમાં ખૂબ જ આનંદ વ્યાપી ગયો છે, એનું શબ્દોમાં વર્ણન થાય। આ ક્ષણે કદાચ હું સમસ્ત વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું કહીશ તો એમાં કોઈ હતી કેમ કે પૂજ્ય ગુરુ મહારાજની આ ભૂમિકા ભજવવાનો મને સૌભાગ્ય પ્રાપ્ત થયું। શૂટિંગ દરમિયાન એવી કોઈ ક્ષણ કરી કે જેનાથી કોઈ તમને અનુભૂતિ થઈ હોય બાપજી પ્રત્યેની? એકાદ બે અનુભવ હોત તો કદાચ હું કહી શકતો, પણ એવા અઢળક અનુભવો થયા છે। અને આ કોઈ પ્રચાર માટે આવા શબ્દોનો પ્રયોગ નથી કરતો, પણ ખરેખર આપ સૌ અમારી સાથે હોત તો આપ સૌને પણ ચોક્કસ, કેમ કે અમે લોકોએ આ અનુભવ કરી ચૂક્યો છે, આ દિવ્ય અનુભવ। અને ઘણી બધી એવી ક્ષણો હતી કે જ્યારે એમ લાગતું હતું કે હવે આની આગળ નહીં વધી શકીએ, પણ કહેવાય ને કે ખૂબ જ સરળતાથી ખૂબ માખણની જેમ એ બધી ક્ષણો પસાર થઈ અને અમને કોઈ પણ પ્રકારની અડચણ નથી આવી। કેમ કે આ ફિલ્મનું શૂટિંગ જે છે એ હકીકતમાં બાપજી જે છે પૂજ્ય ગુરુ મહારાજ જ્યાં એમણે એ રહ્યા હતા, જ્યાંથી એમણે પ્રવાસ શરૂ કર્યો, જ્યાં રોકાયા, એ બધી જ જગ્યાઓનો અમે એ જ જગ્યા ઉપર જઈને શૂટિંગ કરેલું। એટલે એ બધી જગ્યાએ અમે ગયા હતા। એમાં જંગલ વિસ્તારમાં આવી ગયું, વન્યજીવો પણ અમારી આસપાસમાં રહેતા હતા અને ઘણા દ્રશ્યો એવા હતા કે જે અમારે મધરાતે પણ એનું ફિલ્માંકન કરવું પડતું, તો અમને ક્યાંય કોઈ પ્રકારની અડચણ નથી આવી। ઘણી બધી જગ્યાએ અમને સતત એવા ચમત્કારિક અનુભવો થયા છે ત્યારે કદાચ નહીં કહી શકાય છે। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર એમ કરીને ઓછામાં ઓછા 15 થી 20,000 માણસ ચાલતા આવ્યા અને આજે પણ એટલા બધા ભક્તો આજથી અત્યાર 10 વાગ્યા સુધીમાં 2 થી 3 લાખ ભક્તો દર્શન કરીને ગયા અને એટલો બધો અઢળક આનંદ છે ગુરુ પૂર્ણિમાનો। અને સ્વયં ભગવાનના ભક્ત આજે બધા ભેગા થયા એવી રીતે ચાલે છે અને દર વર્ષની જેમ આજે એટલી બધા ભક્તો ઉત્સાહનો ઉમંગ છે। સાથે સાથે કે બાપજીના શતાબ્દીનું વર્ષ હમણાં પૂરું થયું આગમન, અને તરત જ બાપજીનું જે પિક્ચર મૂવી અત્યાર સુધી બન્યું નથી એવું। આજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વ છે, એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે। વ્યાસ દેવ જેમણે જે મહાભારતના અનેક 18 પુરાણો લખ્યા છે એમને ધ્યાનમાં રાખીને આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। દરેક ભક્તો પોતે આખા વર્ષ દરમિયાન જે કંઈ સત્કર્મમાં કર્યું હોય એનું સર્વૈયું પોતાના ગુરુને અર્પણ કરવા માટે લોકો ભક્તો આવે છે અને અહીંયા ધન્યતા અનુભવીને પાછા જાય છે। આમાં ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાણવા જોઈએ અને એ બધા જાણતા હોય છે, એ હિસાબે અહીંયા આવતા હોય છે। આ પર્વે અત્યારે રંગ અવધૂત મહારાજનું એક યોગીરાજ રંગ અવધૂત નામનો પિક્ચરનો ટીઝર એટલે ટ્રેલર કરતાં પણ નાનો એક ભાગ એ લોકોને દર્શાવવા ઝાંખી કરવામાં આવે છે। જે લોકોએ રંગ અવધૂત મહારાજને નથી જોયા તે અહીં જોઈને એમને જોઈને તાદ્રશ અનુભવ છે કે હા નારેશ્વર પહેલાંનું કેવું હતું, એ કેવા ભયાનક જંગલમાં આવ્યા હતા અને કેવી તકલીફ વેઠી હતી, એ જોઈને લોકો આગળનું આખું પિક્ચર જોવા માટે લલચાશે, એમને ધન્યતા અનુભવશે। અવધૂત ચિંતન, નવીનભાઈ પાઠક।
એક એવી ગુજરાતી ફિલ્મ જેમાં 5000થી વધુ લોકોએ કામ કર્યું છે. સમગ્ર રંગઅવધૂત પરિવાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, જે ખૂબ જ જલ્દી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ બનાવવાના સ્વપ્નદ્રષ્ટા રાકેશ જોશી છે. ફિલ્મ વિરલ કાપડિયા દ્વારા દિગ્દર્શિત કરાઈ છે અને સંગીત બિરજુ કંઠારા દ્વારા આપવામાં આવ્યું છે. પ્રણવ ઉપાધ્યાય અને સમગ્ર રંગઅવધૂત પરિવારના યુવાનોએ ફિલ્મનું પ્રોડક્શન ડિઝાઇન તૈયાર કર્યું. ત્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં જલ્દી આવે તેવી રાહ લાખો રંગભક્તો જોઈ રહ્યા છે. ગુરુદેવ દત્ત. આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે નારેશ્વર ધામ ખાતે બધા ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા આગળ ગુરુના દર્શન કરવા માટે આવ્યા છે. અને એ દિવસે આજે આપણે બાપજીના જીવન ચરિત્ર ઉપર જે ફિલ્મ બનાવી છે તેનું ટ્રેલર આજે રિલીઝ પણ થયું છે. ત્યાં આગળ આપણે દર્શન માટે એને પણ મૂક્યા છે. તો ભાવિક ભક્તો એનો અચૂક લાભ લે અને જે આપણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધાની ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે બધાને આપણે વોલેન્ટિયર પણ અહીં આગળ મૂકેલા છે. તો બધા ભાવિ ભક્તોને વિનંતી છે કે અહીં આગળ આવી અને પોતાના મોબાઈલમાં આ યુટ્યુબ મોબાઈલમાં સ્કેન કરે, સબસ્ક્રાઈબ કરે તો તમે ફ્યુચરમાં જે પણ વિડીયો કે ટ્રેલર પણ જે પણ રિલીઝ થાય તો તમે જોઈ શકશો. ગુરુદેવ દત્ત. વિડીયો જર્નાલિસ્ટ દત્તરાજસિંહ ઠાકોર સાથે સત્યા ટીવી ન્યૂઝ, નારેશ્વર.